ઓક્ટોબર એટલે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતિ. જોકે ગાંધીજીના સિદ્ધાંતોને નેવે મૂકીને આજના એક દિવસ પૂરતા તમામ પક્ષના રાજકારણીઓ ફૂલમાળા ચડાવે છે, પરંતુ તેમના નિયમો, સિદ્ધાંતો અને મૂલ્યોને સાચવી શકતા નથી. આગામી દિવસોમાં મહાનગરપાલિકાની ચૂંટણી હોય ત્યારે બિલાડીના ટોપની જેમ ફૂલમાળા ચડાવવા વોટ્સએપિયા નેતાઓ આવી ચડ્યા છે. જો આ છે કોંગ્રેસના શહેર પ્રમુખ. અગાઉ ભાજપમાં હતા, પછી ટિકિટ મળી એટલે કોંગ્રેસમાં ગયા. ત્યાં પણ એવું થયું અને ફરી 2015માં ભાજપની ચુંદડી ઓઢી અને ફરી ત્યાં પાછલી સીટ ઉપર બેસવાનો વારો આવ્યો એટલે ફરી પાછા કોંગ્રેસના શહેર પ્રમુખ બન્યા. હવે આ હેરાફેરીને તેઓ સંજોગો ગણાવે છે અને મૂલ્યો નિષ્ઠાની વાતો કરે છે. આવી રહી છે એક પણ એક કારણ છે અને આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 151મી જન્મજયંતિ અને એવા જ આપણા લાલ બહાદુર શાસ્ત્રીજીની પણ આજે જન્મજયંતિ છે. એની ઉજવણીના ભાગરૂપે, એની શ્રદ્ધાંજલિના ભાગરૂપે આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ આજે કાર્યકર પુષ્પાંજલિનો કર્યો છે. એક વાત છે કે ગાંધી જયંતિ જે સાચું બોલવું એવી એક વાત છે, તો તમે એવું માનો છો? 100% સત્ય, અહિંસા અને પ્રેમ એના સૂત્રો હતા. સત્ય બોલવાની, રસ્તા ઉપર ચાલવા માટેનો એક એની હબ હતી, પરંતુ આજે સત્યથી અલગ લોકો ચાલી રહ્યા છે. બરોબર. તો મહાનગરપાલિકામાં પણ આવું હાલે છે, એમાં તમે કોઈ વખત કર્યો? ના, ઘણી વખત અમે વિરોધ કર્યો છે, પણ આજે લાલ બહાદુર શાસ્ત્રીનું પણ એક સૂચન છે કે જય જવાન જય કિસાન. આજે કિસાન અને પ્રજા અને જવાન આ ત્રણેય લોકો દુઃખી છે. છેલ્લો પ્રશ્ન કે આ ગાંધી જયંતિ સાચું બોલવાનું હોય, આ ભાજપમાંથી કોંગ્રેસ, કોંગ્રેસમાંથી ભાજપ, વળી પાછા કોંગ્રેસ, ભાજપ પાછા આવતી વખતે આ બીજી કાંઈ પ્રોગ્રામ બદલવાના છો? બદલે હવે એ તો પરિસ્થિતિને અનુરૂપ બધું થતું હોય છે. અગાઉના સાંસદ જ ટર્મ સુધી રહ્યા અને છેલ્લા 2 ટર્મથી ચૂંટાતા ડોક્ટર ભારતીબેન શિયાળે લોકસભામાં 49 પ્રશ્નો ભાવનગરના વિકાસ માટે પૂછ્યા અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા છે. ત્યારે તેઓ પણ એકની એક જગ્યાએ સફાઈ કરી ફોટા પડાવી ગાંધીજીને સૂતરની આંટી પહેરાવી અને ગાંધીના મૂલ્યો અને નિષ્ઠાની વાતો કરે છે. જોકે આપણા રાજકીય નેતા કેટલા મૂલ્યવાન છે તે તો પ્રજા જાણે જ છે. અને સમગ્ર દેશમાં પૂજ્ય બાપુના જે મૂલ્યનિષ્ઠા હતી, એમના જે સિદ્ધાંતો હતા એ પ્રમાણે દેશનો એક નાગરિક ચાલે, જે ખરા અર્થમાં અત્યારના સમયમાં પણ એ ખૂબ જરૂરી છે. એવા પૂજ્ય બાપુના સિદ્ધાંતોની સાથે અત્યારે સમગ્ર દેશ ચાલી રહ્યો છે. દેશના માળી વડાપ્રધાન શ્રી અને ભારતીય જનતા પાર્ટી પણ આજે 150મી જન્મજયંતિ ઉજવણી આખું વર્ષ કરી છે. સાથે સાથે સમગ્ર દેશમાં જે રીતે પૂજ્ય બાપુને ઉજાગર કરવામાં આવ્યા છે, ગામડે ગામડે જઈને પણ પૂજ્ય બાપુના સિદ્ધાંતોને ઉજાગર કરવામાં આવ્યા છે. પૂજ્ય બાપુના સત્ય, અહિંસા, પ્રેમ, કરુણા એવા જે 11 મહાવ્રતો છે, એની સાથે સાથે પૂજ્ય બાપુના જે સિદ્ધાંતો છે, સ્વાવલંબન, સ્વદેશી, સર્વોદયના જે સિદ્ધાંતો છે, એ જ પ્રમાણે અત્યારે ભારતની અને ગુજરાતની સરકાર પણ ચાલી રહી છે. અને એ રીતે ફરી વખત આધુનિક રૂપે કહી શકાય અત્યારે સાંપ્રત સમયમાં જે જરૂરિયાત છે એ રીતે પૂજ્ય બાપુના સિદ્ધાંતોનું સંપૂર્ણપણે એ પાલન એ ભારતીય જનતા પાર્ટી અને સમગ્ર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કરી રહી છે. આજે ભાવનગર શહેરના ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ, હોદ્દેદાર, મેયરશ્રી, બધા જ લોકો પૂજ્ય બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ કરી એમને એને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. માત્ર પુષ્પાંજલિથી શ્રદ્ધાંજલિ નહીં, પણ બાપુના જે સિદ્ધાંતો હતા, બાપુની જે કામ કરવાની પદ્ધતિ હતી અને એ અંતર્ગત આજે એક સ્વચ્છતા અભિયાનનું પણ આયોજન અહીંયા કરવામાં આવ્યું છે. આજે સમગ્ર દિવસ ઉજવણી થશે, પણ આ એક દિવસની ઉજવણી નહીં રહે, સતત બાપુના સિદ્ધાંત પ્રમાણે આપણે બધા જ ચાલીએ એવી નગરજનોને મારી શુભેચ્છા. 2020નું વર્ષ મહાનગરપાલિકાની ચૂંટણીનું વર્ષ હોય એટલે નવા નેતાનો રાફડો ફાટ્યો છે. જોકે ગાંધીજીના મૂલ્યની વાતો કરતા આ શાસક પક્ષના નેતા એકની એક જગ્યાએ સફાઈ કરી રહ્યા છે. છેલ્લા 5 વર્ષ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સફાઈના નામે વધારાનો ટેક્સ પ્રજા પાસેથી વસૂલ કરી પ્રજાની તિજોરી સાફ કરી સોલિડ વેસ્ટના કાર્યપાલ લાંચ લેતા ઝડપાઈ અને હાલના કમિશનર ગાંધી જે મૂલ્યને નેવે મૂકી રાજેશ શુક્લને સસ્પેન્ડ કરવાને બદલે ફરી ફરજ પર લીધા અને હાલમાં એક જાણકારી મુજબ આ ભ્રષ્ટ અધિકારી 311 કરોડની જગ્યા લઈ મોટી ફેક્ટરી નાખે છે.
રિટાયર્ડ થયા પછી પણ ગાંધીજી એટલે કે કમિશનરની મહેરબાનીથી રળી ખાય છે. આમાં ગાંધીના મૂલ્યો ક્યાં તે સવાલ છે. આપ મારી પાછળ જોઈ રહ્યા છો કે મહાનગરપાલિકાના નગરસેવકો અને કેટલાક ચૂંટણી લડવા માંગતા ભાવિ નગરસેવકો જે ચૂંટણી લડવા માટે બની રહ્યા છે તે આ ગાંધી જયંતિની યુકે બિલાડીના કોર્પોરેશન ઉભા છે. આજે સફાઈ ઝુંબેશ એકની એક જગ્યાએ તમામ નેતાઓ હાવો ફેરવી અને સફાઈ ઝુંબેશ કરી રહ્યા છે. ખરેખર આ છેલ્લા 30 વર્ષમાં, એમાં ખાસ કરીને છેલ્લા 5 વર્ષમાં જે ભાવનગર મહાનગરપાલિકાની જે તિજોરી સાફ કરી છે અને સફાઈ ઝુંબેશના જે વરિષ્ઠ અધિકારી, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના વરિષ્ઠ અધિકારી કે લાંચ લેતા ઝડપાય અને લાંચ લેતા ઝડપાયા પછી આ ગાંધીજીના નામે જે કમિશનર ગાંધી એને 6 મહિના, બીજા 6 મહિના આટલું એક્સટેન્શન આપે અને આટલી કાળી કમાણી કર્યા પછી 3.5 કરોડની પોતે ફેક્ટરી કરે છે. કાળો નાણું, કાળી સંપત્તિ, કાળા ધનની તપાસ તો એસીબી ક્યારે કરશે ખબર નથી. સરકાર કાળા નાણું બહાર લાવવાની વાત કરે છે. ફરિયાદ થઈ હોવા છતાંય કોઈ પગલાં લેવાતા નથી અને આવા ભ્રષ્ટ અધિકારી આજની તારીખમાં ફરજ બજાવી રહ્યા છે. ભાજપના મંત્રી ધર્મેન્દ્ર મહેતા કે જેને સેવાના નામે મેવા ખાવાનો શોખ જાગ્યો છે અને ગાંધીજી આજે સાંભળી ગયા છે. 5 વર્ષ સુધી ભારતની પ્રજા નહીં પરંતુ યુએસએની પ્રજાને કોલ સેન્ટર ચલાવીને લૂંટી અને હવે સનત મોદીની મહેરબાનીથી મંત્રી બન્યા. ચાલુ વર્ષે ગેરકાયદેસર સ્ટ્રક્ચર બાંધકામ કરી કરોડોની કાળી કમાણી કરી કોલ સેન્ટરનું કાળું નાણું બિલ્ડર તરીકે વ્હાઇટ કર્યું. હવે આગામી ચૂંટણી લડવી છે. ભાજપના મંત્રી ધર્મેન્દ્ર મહેતા, જેને છેલ્લા 5 વર્ષ પહેલાં બેફામ કોલ સેન્ટર ચલાવીને બેફામ કરોડોની કાળી કમાણી કરીને ભાજપના મહામંત્રી બન્યા છે અને હવે શહેર પ્રમુખ અને ભાવનગરના નગરસેવક થવા મામા ભાણિયાની જોડી ખંડણી રહી છે. ગાંધીજીના સિદ્ધાંતો, કેવા મૂલ્યવાન સિદ્ધાંતો આજે ગાંધીજીને હાર પહેરાવી અને તેઓ અત્યારે આવી રહ્યા છે. આપણે પૂછીએ કે ગાંધીજીના સિદ્ધાંતો હું સાચું બોલવું એવું ખરું? કોલ સેન્ટર ચલાવતા એ સાચું બોલવું એવું ખરું? એ નહીં બોલી શકે કારણ કે આગામી ચૂંટણી લડવાના એના સપના છે અને દિનેશ ધાંધિયા, મનબા મોરીની જેમ ગેરકાયદેસર કન્સ્ટ્રક્શનનું કારખાનું ચલાવવું છે અને આ ગાંધીજીના સિદ્ધાંતો ખાલી હાર પહેરાવી અને માળા પહેરાવી એનો સંતોષ માનશે અને પછી સફાઈ ઝુંબેશ કરવાને બદલે તિજોરી સાફ કરશે, પ્રજાનો પૈસો સાફ કરશે. મહાનગરપાલિકામાં શાસક પક્ષ ભાજપના જેટલા હોદ્દેદારો અને વોર્ડ પ્રમુખો છે તેના 60% મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર પણ છે. ત્યારે પ્રજાના પરસેવાની કમાણી ટેક્સ તરીકે વસૂલ કરી તિજોરી સાફ કરતા નેતા આજે એક સ્થળે ફોટો પડાવવા પૂરતા સફાઈ કરે છે. જુદી જુદી 7 સાઇટ ઉપર ભાગીદારીમાં ધંધો કરતા ભાજપના મહામંત્રી કરોડોનો ધંધો કરી આગામી ચૂંટણી લડવાના સપના જુએ છે. સાંભળો તે શું કહે છે. સફાઈ ઝુંબેશ ગાંધીજી સૂત્ર, જીવનનું મંત્ર કહેવાય. સફાઈ ઝુંબેશ એક જગ્યાએ આપ જોવો તો એકની એક જગ્યાએ 5 હાવણા ફરે છે. એકની એક જગ્યાએ જો હાવણા ફરે તો એક નગરસેવક, એક ચેરમેન અને મેયર હાવણા વગરના ઊભા છે કારણ કે એને તિજોરી પ્રજાના પૈસા સાફ કરી નાખ્યા છે. તમે જુઓ, આપણે પૂછીએ ભાજપના મહામંત્રીને, આપ શું કહો છો ગાંધી જયંતિના દિવસે? ગાંધી જયંતિના દિવસે આપ કેવી છે ઊંચું? બરોબર. બીજું, તમે ભાજપના મહામંત્રી છો અને ખાસ કરીને મહાનગરપાલિકામાં 7 થી 8 તારીખનું સંગઠનવાળા બધા આ રીતે ધંધો કરે છે અને ઉભો પણ ધરાવે છે એવું ખરું? ફક્ત જવું પડે. આ જ મહામંત્રી છે જો મહાનગરપાલિકાની તિજોરી સાફ કરવા પોતે કોન્ટ્રાક્ટર છે અને પોતે સફાઈ પણ કરી રહ્યા છે. તિજોરીની સફાઈ કરે છે, રોડની સફાઈ કેવા પૂરતી છે એકની એક જગ્યાએ કરી રહ્યા છે. આજે ગાંધી જયંતિ એટલે શહેરના તેમજ રાજ્યના તમામ વિસ્તારોમાં દેશી વિદેશી દારૂના હાટડા બંધ હોય. ગાંધી સ્મૃતિના કમ્પાઉન્ડમાં રોજ દારૂની મહેફિલ થાય છે. દારૂની કોથળીઓ પડી હોય છે. ત્યારે આજે દારૂ બંધ હોવાને કારણે મોડી રાતથી દારૂ પીને ગાંધીજીની પ્રતિમા પાછળ આ આધેડ વયનો માણસ પડ્યો છે અને ત્યાં આપણા કહેવાતા સ્વચ્છ રાજકારણીઓ સફાઈ કરે છે. ગાંધી જયંતિ આજે વાઇન શોપથી માંડી પોલીસ ખાતું તમામ દેશી દારૂના અડ્ડા બંધ કરાવે એટલે પૂર્વ સંખ્યાએ વહેલા ઉઠી અને જે ગાંધીજીના સિદ્ધાંતો છે એને સાકાર કરીને વહેલા લઈ અને રોડ વચ્ચે સુઈ ગયા છે.
આ છે આપણું ગુજરાતનું ગાંધી, આ છે આપણું દારૂબંધીનું ગાંધી. આમાં શું કહેવું? આપણે જોયું કે ગઈકાલે આ બતાવ કેમેરામેનને કે ગાંધી કોઠી કોથળીઓ, દારૂની બોટલો, ગાંધી કોઠી દારૂનો અડધો ભૂલી ગઈ છે. અહીંયા રાત્રિના માત્ર દેશી દારૂ પીવા માટેની પાર્ટીઓ થાય છે. ગાંધીજીના નામે ચોરી ખાતા આ નેતાઓ ત્યારે એનું સ્થાન ઠેકાણે આવશે એ કહેવું કેમેરામેન નામ સ્વાગત.